ત્યારે અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિકે એક અનોખી પહેલ કરી છે। આજે અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગની અનોખી પહેલ સામે આવી। ત્યારે આ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ કરવામાં આવ્યો। આજે ટ્રાફિક વિભાગ દ્વારા સુરતમાં વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ કરવામાં આવ્યો। હોપ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિકની ટીમની આ કામગીરી છે। સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને રસ વિતરણ કરાયું। વાહન ચાલકોને ઠંડક મળી રહે એ માટે આ કામગીરી કરવામાં આવી। ત્યારે આ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। ટ્રાફિક વિભાગે આજે અનોખી પહેલ કરી છે। અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગે આજે સિગ્નલ પર ઊભા રહેતા વાહન ચાલકોને શેરડીનો રસ વિતરણ કર્યો। સુરત શહેરમાં હાલનું તાપમાન 39 થી 41 ડિગ્રી હોય અને 41 ડિગ્રી તાપમાનની વચ્ચે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે પ્રજાને તાપમાં સિગ્નલ પર ઊભા રહેતા જે ગરમી લાગી રહી છે એમાંથી બચવા માટે અમે એમને એક રિફ્રેશમેન્ટ માટેનો પ્રયાસ કરેલ છે અને શેરડીના રસનું વિતરણ આ સંસ્થાના માધ્યમથી કરવામાં આવેલ છે।